श्रियामधुमते काले कला संगे जय विजया भगवते देवी शिवा संभवे शक्ति शंकर वल्लभाद्रि नयना वाग्वाहिनी भैरवी ह्रींकारी त्रिपुरा परा भगवते माता ब्रह्मा गुरुर्विष्णु महेश्वर गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे बोलिए श्री नागेश्वर महादेव की श्री रामचंद्र भगवान की जय बाल कृष्ण लाल की जय अपने अपने माता पिता गुरुदेव अपने अपने कुलदेवी माता की जय पितृनारायण भगवान की जय सद्गुरु देव की जय ओम नमः पार्वती पतये हर हर महादेव। सभा मंडप में विराजमान तमाम ने मारा जय सियाराम जय श्री कृष्ण जय माता। आओ सांसारिक मन ने कथा में लाववा माटे नाम संकीर्तन। ओम शिव जय शिव परत परा शिव ओमकारा शिव ओम शिव शिव परा परा शिव ओमकारा शिव तव शरण। ओम शिव जय शिव परत परा शिव ओमकारा ये तव शरण।
કૈલાસવાસી રુદ્ર ગણેશા કૈલાસવાસી રુદ્ર ગણેશા પાર્વતી તવ શરણ શિવ પાર્વતી પતિ તવ શરણ નમઃ શિવાય 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 નમઃ આવો કથા યાત્રા શરૂ કરીએ. કાલની કથામાં આપણે જોયું તો ઋષિ મહારાજ બિંદુમને નાગ પાસથી બાંધી અને કથા સંભળાવે છે. અને એ રીતે શિવ કથા સંભળાવી અને એનો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. અને ભગવાન શિવ એનો ગણ બનાવવામાં આવ્યો છે. ભગવાન શિવ અવડરદાની એવા દયાળુ દેવ છે. અધમ અને અધમ એને પણ પાળનારા છે ભગવાન શિવ. કોઈ રાખે સેવક અને કોઈ રાખે દૂત, પણ ભેળા રાખે ભૂત. ઈ મહાદેવ એને પણ પાળે છે. ત્યાર પછી શ્રોતાઓ અને વક્તાઓને પાળવાના નિયમો બતાવવામાં આવ્યા છે. એટલે એ તો કઈ આપણને લાગુ ન પડે. ત્યાર પછી સુતપુરાણી સોનાદિક મુનિઓને પ્રશ્ન કરે છે. આદંત મંગલ મજાત સમાન ભાવ માર્ય તમીશ જમ જરા મર્માત્મ દેવ પંચાનન પ્રબલ પંચી વિનોદશીલમ સંભવાય મનસી શંકર વ્યાસના ઉત્તમ શિષ્ય પુરાણી એ યજ્ઞ સ્થળે આવ્યા છે. સુતમુનિ અને આવતા જો એકત્ર થયેલું મુનિઓ આનંદિત થયા છે. અને વ્યાસ મુનિ પાસેથી
સઘળી પૂજા અર્થ સાથે મેળવેલી છે. ત્યાર પછી શિવ પુરાણની સંહિતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જે સંહિતાઓ શ્રોતા અને વક્તાઓના પાપને બાળનારી છે. શિવ મહાપુરાણના માત્ર અધ્યયનથી કલિયુગના મનુષ્યો ઉત્તમ ગતિને પ્રાપ્ત કરશે એવું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. જે ભાવિક શિવ મહાપુરાણ સાંભળશે અથવા તો સંભળાવશે એને સર્વ પાપોમાંથી મુક્તિ મળશે. એક શિવ પુરાણનું એવું પણ મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે કે જે કોઈ શિવ પુરાણ લખી વેચાતું લઈને નહીં, લખી આને જો શિવ પુરાણનું કોઈ દાન કરે 14 એથી અતિ ઉત્તમ બતાવવામાં આવ્યું છે. એનું દુર્લભ ફળ બતાવવામાં આવ્યું છે. શિવ પુરાણની કથા કરે એ ઉત્તમ ફળના અધિકારી ગણાય છે. જે ભાવિક માણસ રુદ્ર સંહિતાનો પાઠ બિલી કે વડના વૃક્ષની પ્રદક્ષિણા કરતા કરતા કરે છે એને માથે જો કદાચ બ્રહ્મ હત્યાનું પાપ હોય ને તો એ પણ દૂર થાય છે. શિવ મહાપુરાણમાં કૈલાસ સંહિતા એથી ઉત્તમ બતાવવામાં આવી છે. ये बात શિવ મહાપુરાણમાં કૈલાસ સંહિતા એથી ઉત્તમ મનાય છે કેમ કે તે ઓમકારનો અર્થ બતાવનારી સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે. તે